3 ગણું પ્રોડક્શન જાય ત્યારે જ ખેડૂત સમૃદ્ધ થાય. કેમ કે રાસાયણિક ખાતર ઓછું કરતા જાઓ, ઓર્ગેનિક મેટર વધારતા જાઓ, રાસાયણિક ઓછું કરતા જાઓ, ઓર્ગેનિક મેટર વધારતા જાઓ. બીજા વર્ષથી કન્ટિન્યુ ચાલુ કરશો તો ધીરે ધીરે 30%થી લઈને 50%નું પ્રોડક્શન વધતું જશે પહેલી સિઝનમાં, અને વધતા વધતા 3 ગણા પ્રોડક્શનમાં જશે અને 80% ખર્ચામાંથી બચી જશે. 3 ગણા પ્રોડક્શન જાય. ઓર્ગેનિક મોર્નિંગ મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, પાસે દર્શાવેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, તથા અમારા વિડીયોને લાઇક કરવાનું અને અન્ય કિસાનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને આગળ વિડીયોમાં બન્યા રહો. દોસ્તો નમસ્કાર. રાજેન્દ્ર પટેલ, વડોદરા ગુજરાતથી છું. ખેડૂતનો દીકરો છું અને 28 વર્ષથી વડોદરામાં રહું છું. આણંદ યુનિવર્સિટીમાં એગ્રોનોમી ડિપાર્ટમેન્ટમાં ઘણી વખત લેક્ચર આપું છું. સૃષ્ટિ ઓર્ગેનિક છે, ભૂમિ સુધારણા છે, ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલો છું. ખેતીનો ડૉક્ટર સમજો, બહુ સારી રીતનું એમાં નોલેજ છે. એ જ રીતે હેલ્થમાં પણ ઘણી સારી માસ્ટરી છે. દોસ્તો, હું તો ઓલરેડી જાપાન કોલેબોરેશનમાં જોબ કરતો હતો, પણ અહીંયા આ બિઝનેસમાં આવવાનું મુખ્ય મારું કારણ એ છે કે હિન્દુસ્તાનને કેમિકલ ફ્રી કરવું છે, લોકોને હેલ્ધી બનાવવા છે અને ખેડૂતોને ધનવાન બનાવવા છે. જે ખેડૂતો ઓપોર્ચ્યુનિટી ચાહે છે, બિઝનેસની તક ચાહે છે, એ લોકોને બિઝનેસની મોકો આપવાની, એના માટે હું આ બિઝનેસમાં આવેલો છું. હું જાણું છું કે દોસ્તો ખેડૂતો બહુ પરેશાન છે અત્યારે. ફૂલ જોઈ અને લોન લઈ આવે છે અને કુદરતી કોઈ એક આફત આવે તો એ લોકો 3 વર્ષના ડેપ્થમાં ઘૂસી જતા હોય છે. દોસ્તો, ખેતી કરવી છે, આપણે મુખ્ય વાત પર આવી જઈએ. ખેતી કરવી છે તો સૌથી પહેલાં ખેડૂતના મગજમાં શું આવે? ખાતર, પછી દવા, પછી બિયારણ, પછી પાણી. જનરલી કોઈ બી ખેડૂતને પૂછવામાં આવે તો હંમેશા ખેડૂત એવું જ કહેતો હોય, ખાતર જોઈએ, દવા જોઈએ, બિયારણ જોઈએ, પાણી જોઈએ. મેક્સિમમ ખેડૂતો આવું કહેતા હોય. મારા હિસાબે સૌથી પહેલાં ખેડૂતને ખેતીનું નોલેજ, જમીનનું નોલેજ હોવું બહુ જ જરૂરી છે. જમીનની હું વાત કરું તો